જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. સૃષ્ટિના પાંચેય તત્વો બધે જ સરખા છે. જલને પકડવા પાત્ર જોઈએ, અગ્નિને પકડવા દીવો કરીએ, વાયુને પકડવા અગરબત્તી કરીએ, ટાયરોમાં પુરાય વાયુ કે જેથી રસ્તો કપાય, આકાશને પકડવા યાદશક્તિ. આપણે હજી પણ બધું યાદ રાખી શકીએ છીએ. 50 વર્ષ પહેલાંની વાત આજે પણ આપણને બરાબર યાદ છે. હા, વાત કરીએ છીએ કામાગ્નિની. કામ ખરાબ નથી, નહીં તો ભગવાને રચના જ નહીં કરી હોત. બસ કામને મોડ દેવાનો છે. રસ્તો ભૂલ્યો છે કામને રામ તરફ વાળવાનો છે. કામને રામ તરફ વાળવાનો છે. કામને કૃષ્ણ તરફ વાળવાનો છે. કામ ખુશી તરફ વળેલો છે, આનંદ તરફ નહીં. ખુશી ઘડીભરની હોય, ઉડી જતા વાર ન લાગે, જલ્દી ઉડી જાય. જ્યારે આનંદ આત્માના ઓરડામાં રહે, તેથી એ ચિરંજીવ છે. જેના જીવનમાં વસ્તુ વગર ચાલી શકે, પદાર્થ વગર ચાલી શકે, વ્યક્તિ વગર ચાલી શકે. જરૂરત આ બધાની છે જ, પણ જેના જીવનમાં આ બધું ચલાવી શકાય એવી વૃત્તિ હોય, એને કામ કદી પજવે નહીં, કામ એને બાળે નહીં, કામ એના જીવનને ખોતરે નહીં. હા, જરૂરત આ બધાની છે. શું ઘરમાં વસ્તુ વગર ચલાવી શકાય? પણ જરૂર વગર શોખને લીધે વસાવવું એ કામાગ્નિમાં બળવા બરાબર છે. જેના જીવનમાં જરૂરત વગરનું કશું જ નહીં જોઈએ, એ વૃત્તિ આવી જવી જોઈએ. આવું ચલાવી લેવામાં સ્વભાવનો ચીટકો ન હોવો જોઈએ. જેને કાળને જીત્યો છે તે જીવન જીત્યો છે. બીજું, પદાર્થ વગર તો રહેવાય જ નહીં. 400 ડાયાબિટીસ, પણ પદાર્થ વગર રહેવાય નહીં. બધું જ ખાવા જોઈએ. કામાગ્નિને શાંત પાડવાની જરૂર નથી લાગતી. કામમાં જ્યારે આસક્તિ ભરાઈ જાય છે, ત્યારે આ બંને કોઈનું સાંભળતું નથી. આસક્તિ અને કામના આ બંને સગી બહેનો છે. કામ પૂરો થાય તો લોભ લાગે, કામ અધૂરો રહે, કામ પૂરો ન થાય તો ક્રોધ આવે. કારણ કે એને મનનો સાથ મળે છે. જેના જીવનમાં સદવિચાર અને સત્સંગ છે, તેવો જ મનને કાબૂમાં રાખી શકે અને મન કામને દબાવી શકે. હા, પણ આ બધાનું કામ નથી. કામ ખરાબ નથી. ગીતામાં ભગવાને કહ્યું છે, કામોસ્મી ભરત તર્ષભ. કામ મારી વિભૂતિ છે, પણ ભભૂતિ કરી નાખી. સદવિચાર સત્કાર્ય કરવામાં પણ કામના વગર ચાલે જ નહીં. આ તમને સવારમાં બધાને કામના છે જ ને, આ મારી ક્લિપ સાંભળવાની. તો મને પણ એટલી જ કામના જબરજસ્ત છે કે હું ક્યારે આ ક્લિપો જલ્દી 5-10 દિવસની વધારાની કરી રાખું, કે કોઈ તકલીફ થાય તોય વાંધો નહીં. હમણાં જુઓ, મારો ફોન બગડ્યો છે. 15 દિવસથી બિલકુલ કામ કરતો નથી. આમ તો 2 મહિના દિવસથી કામ નથી કરતો, પણ અડધો કલાક રાખી મૂકીએ તો પાછું બરાબર થઈ જાય. તેથી મને પણ કામના જબરજસ્ત છે, પણ એ કામ રામ તરફ વળેલો છે, કામ કૃષ્ણ તરફ વળેલો છે, કામ કાર્ય તરફ વળેલો છે. આપણા જીવનની સંજીવની છે કામ. જેને કામના ન હોય એ માણસ કાં તો પાગલ હોય, કાં મૂર્ખ હોય, અને કાં બુદ્ધિહીન હોય. મને પણ સતત કામ સતાવતો હોય છે. હું જલ્દી ક્લિપ બનાવીને મોકલું છું. તમને સૌને પણ કામના છે કે મારી જીવન સંદેશ જલ્દી હું સાંભળું. દીકરા દીકરીના લગ્નો કરવાની જવાબદારીઓથી આપણે મુક્ત નથી થઈ શકતા, એ પણ આપણે કામના જ છે. પણ સંસારની વ્યવહારની જવાબદારી સંભાળવા કામના વગર આપણને ચાલવાનું જ નથી. પણ કામનું રૂપ શું એને ઓળખતા આપણે શીખવાનું છે. હજી એ બાકી છે. બાકી જીવનના છેલ્લા શ્વાસ સુધી કામ કરતા રહેવાનું છે. એ આપણને છોડીને, જેમાં કોઈ માગણી કે સ્વાર્થ નથી, એવો કામ જ ભગવાનની વિભૂતિ છે. બાકી ટાઈમ પાસ કરવા ભગવાનને માનવ શરીર નથી આપ્યું. ભગવાને આપણને જે શરીર આપ્યું છે, એ કંઈક તો ઈરાદો હોઈ શકે, કંઈક તો ભગવાનની ઈચ્છા હોઈ શકે.
કંઈક તો એની આશા હોઈ શકે. બસ એનો વિચાર કરવાનો હજી બાકી છે.